મિત્રો અમે બેઠા હતા ને ભીખ મંગી હોય દેખાય છે અમને ડિજિટલ અમારી બાજુમાં છે ભીખ માંગવાળો છે કે ભાઈ યાર આ રે આપણી સાઈન ગાડી વિસલા ફોટો શૂટ કરે છે હમણાં વિસલા અંદર 500 નો મેમો આવ્યું છે હે ને હતી કે તો કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જશો બપોરના વાગી ગયા છે 1 અને આપણે ગયા હતા ખડવાડવા માટે ખડવાડીને આવી ગયા છે અને ખડનો ઘરો બહાર પડ્યો છે આપણે ગાયોને નીર નાખવાની છે પછી જવાનું છે નાવા કારણ કે આપણે જવું છે ચાઉંડમાના મંદિરે મિત્રો આજ છે નવરાત્રીનો 9મો દિવસ તો ચાઉંડમાના દર્શન મેં કરીએ આપણે જ્યાં હું ટીટો અને વિસલો ને કેવલો ગયા હતા ને થોડાક દિવસો પહેલાં એ જ મંદિરે પાછું જવાનું છે કારણ કે અમારે પાસે જ છે એટલે દર્શન કરવા જવાનું કાંઈ વાંધો નહીં ગાડી લઈને જઈએ એટલે કલાકમાં તો પાછા આવી એટલે ફટાફટ આપણે ગાયોને નીણ કરી દઈએ પછી નાવા જઈએ અને આટલા દિવસથી બ્લોગ નહોતો આવતો પણ કાંઈ વાંધો નહીં આજ પાછો આવી ગયો આપણે જુઓ તમે તારે મોજ કરો તમે મુંજાવમાં અને અત્યારે બે દીધા મિત્રો એવો વરસાદ ને વાવાઝોડું આવતું વાત જ ન પૂછો અમે જે ગરબા રમવા જતા હતા ને ત્યાં તો બધું ઉડાડી જ નાખ્યું ઉપર જે શણગાર કર્યો હતો નહીં અને અત્યારે ખરો તડકો થઈ ગયો છે બહાર એટલી અને ગરમી એટલી થાય છે ને બહાર ફૂલ તડકો થઈ ગયો અત્યારે જેમ કે હાવ ખરો તડકો ઉનાળો આવી ગયો ને એવું ગરમી એટલી થાય છે ને વાત જ ન પૂછો તો આપણે ફટાફટ નીણ નાખી દઈએ ગાયું ને પછી નાવા જવી ગાયુંને નીણ કરી દીધી છે ને હવે આપણે જઈ નાવા અને તડકો હું તમને બતાવું ને બારીની બહાર ઓહો ભૂકા કાઢે છે આ જો વાદળા તો એકદમ સાફ થઈ ગયા છે એટલે વરસાદ કે આવવાનો છે નહીં પણ હવે આપણે જઈ નાવા અને આપણે પહેરવાની છે આ જોડી બ્લેક શર્ટ ને આ પેન્ટ કે પછી આ ટી શર્ટ હારે બ્લુ પેન્ટ હવે જોયું કઈ સારી લાગશે આ સારી લાગે તો આ પહેરી લેવાનું છે અને ઓલું ટી શર્ટ સારું લાગે તો એ પહેરી લેવાનું છે ફટાફટ આપણે નાહી આવી કારણ કે વાગી ગયો છે 1:30 વાગી ગયો મિત્રો 1:30 અને ક્યારે જવું નથી ક્યારે પાછા આવશું આઘું તો નથી પણ થોડુંક વહેલા જઈએ તો સારું એમ તો ફટાફટ નાહી આવી આપણે નાહી લીધું છે અને આપણે બ્લેક જોડી પહેરી લીધી છે ને એકદમ મસ્તી લાગે છે આપણે ફટાફટ જઈને ઓલા બધાને બોલાવી નીકળી અહીંથી તો મિત્રો આપણે અહીં બહાર આવી ગયા છે ને હું કેવલો આવ્યા છે ખાલી એને ઓલા બે ખબર નહીં એ કામ ગયો છે ને કામ ગયો છે કામ કાઢું તો આવે એટલે ફટાફટ અહીં નીકળવી કંટાળી અને મસ્ત દર્શન વર્તન કરી આવી અહીંયા તો જવાનું હોય જ વારે વારે જવાનું હોય મિત્રો અમે બેઠા હતા ને ભીખ મંગી હોય દેખાય છે અમને ડિજિટલ અમારી બાજુમાં છે ભીખ માંગવાળો છે કે ભાઈ યાર 2 दिन से कुछ खाया नहीं है ले भैया ओ भैया ओ कितना चाहिए 500 હમણાં ફોન કર્યો ને બાપા ઉપર જાવું નથી તો ક્યાં મેં કહ્યું સાઉન્ડમાં જવું છે તો કે ના ના મેં કેમ પછી ખબર પડી કે બાપા છે સારું મેં કઈ બોલ્યો નહીં આગળ ન કરતો મોટું શું કીધું તને મને બેન મારે આ જોઈ રહ્યો કાક બોલ્યો તો તને મને બેન મારે આ મારો YouTube ચશ્મા બસમાં પહેરીને એ ભાઈ ક્યાં તારે સાઉન્ડમાં જવાનું છે ને કે કઈ બીજે કઈ કિડની બીડની કાઢવા જવું નહીં કે ओ हमको उसको खेलने जाना था बाबू બાક લગાડી ન ભાઈ આવે છે કે જે અમારો એક નંગ આવી છે આવતો નથી તડકો અને વરસાદ કેવો હતો 2 દી પહેલા તડકો બહુ પડે તો કાળા મોડા છે ચશ્મા પહેરલો રહ્યો તું હું લેવા લાવ્યો मैं पहनने के लिए आया पूछना तो पड़ी अच्छे से साफ करना भाई गाड़ी एकदम चमकना चाहिए हाँ इधर ये नीचे भी सब मार देना इधर थोड़ा बहुत બગડવાનું છે हाँ હમણાં મેરો વિસલા અંદર 500 નો મેમો આવ્યું છે હે ને હતી તો કે ભાઈ નંબર પ્લેટ જો ને કઈ રામા ધણી હો ભાઈ સ્ટેટ ઓફ રામા ધણી ને 500 મેમો આપી દીધો સોકડી પર પકડીને હાલો ભાઈ તમે જે નંબર પ્લેટ નખાઈ ને એના 500 રૂપિયા ભરી દો ઓનલાઈન પાછો અમને બતાવ જો મેમો આવી ગયો 2 hours later મિત્રો દર્શન કરી લીધા ને કલાક ને ફોટો શૂટ કરે છે આ ભાઈને બહુ ફોટાનો શોખ છે એ હમણાં ફોન પડી જાય કેને જ પડ્યો હે ગેલેરી ચેક કરી દો ફોન ની ક્યારનો પણ 2x માં પડ્યો 1x માં પડ્યો હા આવું છે આગળ આવું છે તડકો આવીને કરે જેવા હોય હવે તમે દેખાવશો બહુ હારા એક તો ફોટા બોટા આના કઈ શોખ જ નહીં સનત બહુ બધું થાય એટલે મેં કેને જ પડ્યો હે હાલો નીકળવું નથી બહાર રહેવું છે પવન બહુ મસ્ત આ બિલ્ડિંગ જો અહીં અમારા આ મંદિરના 3 બ્લોક પડ્યા એક તો એ બે પહેલા નાખ્યા ને એક આજ 3 બ્લોક રાજાશાહી બેઠા છે મિત્રો राजाशाही बैठा से राजाशाही राजाओ घर साइड नहीं जाना है हाँ इधर रुकना है कटोरा लेके बैठ जाओ उधर ઘરે શાંતિ બેહવા ન દેતા એમ કે રાજા તો નીકળી ગયા છીએ ને હવા બહુ આવે છે ગાડીમાં એટલે મારો અવાજ આવતો નથી
મિત્રો આપણે ઘરે પગી ગયા છે, મસ્તીનો મોઢું બોઢું ધોઈ લીધું છે ને તૈયાર થઈ ગયા છે, મસ્તીના વાળ વળાવી લીધા છે, કારણ કે ધૂળ બહુ ઉડી હતી ને તો મોઢું આખું કાળું કાળું થઈ ગયું એટલે મોઢું બોઢું ધોઈ નાખ્યું છે. હવે મિત્રો તમને છે ને સાંજે મળું ડાયરેક્ટ દૂધ દેવા જવાનો ટાઈમ થાય ને ત્યારે મજાને આપણે હવનજીઓ કરી નાખ્યા છે માતાજીને. હવે જવાનું છે આપણે દૂધ દેવા. આપણા ડોગેશભાઈ અહીંયા હોતા છે કારણ કે બહાર છે ને વરસાદ આવે છે, બહાર ઝીણો ઝીણો વરસાદ આવે છે. તમને બપોરે કેવો દેખાડો, તડકો હતો ને હોય ખરો ઘોર તડકો હતો ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. હમણાં આવ્યો થોડોક, અત્યારે તો બંધ થઈ ગયો છે, થોડોક થોડોક આવે છે. તો આપણે દૂધ દઈએ વરસાદ આવે પહેલાં, કારણ કે પલળવાનું છે નહીં. આપણે નવરાત્રિ રમવા જવાનું છે હજી. આજ 9મો દિવસ, આજ છેલ્લો દી. કાલ તો સાહેબ કોઈ રમે નહીં, પણ બધા એમ કે કાલ 9મો દિવસ છે એમ, કારણ કે 2 ત્રીજ કરી હતી ને એટલે જોયું હું છે હું નહીં. તો મિત્રો એક ગાડી પર 4 બંકા બેહી ગયા છે, ગાડી આખું ભંગાર કરી નાખવાનું છે. વિશ્વ કારણ કે નવી ગાડી છોડાવવા જાય છે અત્યારે. આમ તો વિસલાઈ નહીં, આ મારી બાજુ બેઠો ને એની ગાડી લેવા જઈ છે અમે નવી શોરૂમ માં. મળી જાય કે પછી મજી વિસલા અપાર લઈને જવાનું છે. એટલે 4 બંકા એક ગાડીમાં છે ને ભાઈ 4 જણા ફિક્સ છે આમાં તો ભાઈ. ફોન વાગે ભાઈ, ફોન વાગે. સાઈન ગાડી લેવા જઈ, નવી નવી એકદમ. મિત્રો આપણે તમે ભાવલા કીધું એ બરાબર, આ ભાઈ છે બાકી વિસલા ગજા નથી લાવવા. હવે એન્ડિંગ આવી ગયો છે, હવે એન્ડિંગ આવી ગયું. હપ્તા ભરી કારણ કે 2-3 ફોન ના હપ્તા ચાલુ છે, એક એક્ટિવા ના હપ્તા ચાલુ છે, આજુબાજુના સાઈડ ના હપ્તા બહુ ચાલુ છે. એટલે બીજી ગાડી લેવી અત્યારે વાંધો અત્યારે બીજી ગાડી લાવે આગળ બેઠો છે ને ગાડી લેવા જઈશ અત્યારે. ફોન વાગે છે ભાઈ, મને આ ફોન શોરૂમ આવી ગયું છે મિત્રો, આગળ જ છે થોડુંક. શોરૂમ આયા અમારે દુકાન ખોલવાની હતી વિસલા ને શોરૂમ બંધ થઈ ગયું. હું મિત્રો શોરૂમ અને અહીંથી આપણે ઉતારવાની છે સાઈન ગાડી. સાઈન તો ઓલી ઓલી ધોળી પકડી ની લઈ લે, જો આમે લઈ આમે રહી લઈ લે. બુકિંગ બુકિંગ કરી નાખી છે, ખાલી ઉતારવાની છે. પેંડા બેંડા ખવડાવજે, હે સાંભળે તો પેંડા બેંડા ખવડાવજે. આ રે આપણી સાઈન ગાડી, વિસલા ફોટો શૂટ કરે છે. તું એ લેવડાવી છે, લીધી નથી. એટલે સામે ઉભરી ભાઈ ની ગાડી છે. પેલા આને શોખ હતો ને તો આને ફોટા પાડી લીધો. સ્ટોરી મૂકી દે કે મેં લીધી, સ્ટોરી નો મૂકી દે. આ જો કોકના ચશ્મા ઉપાડ્યા, કોકના ચશ્મા ઉપાડ્યા. આને નંબર પ્લેટ બંબર પ્લેટ નથી નખાવાની, એસેસરી બધી કાલ આવી નખાવાનું છે. અત્યારે મોડું થઈ ગયું છે, 9:30 તો ગાડી લેવા વહેલા આવી ગયા તો એસેસરી બધું નખાઈ જાય. હવે એમ કે કાલ સાંજે કાલ આવજો એટલે એસેસરી બેસેસરી નખાઈ જાય. ભાઈ ફોટો પડે, ફોટો પાડો મારો. ચશ્મા ગપચાઈ લીધા, આમાં બંકા લાગ્યું છે ચશ્મામાં. હલો ભાઈ, કેટલીક વાર છે ભાઈ મારે મોડું થાય, ચશ્મા કોકના ગપચાઈ લીધા છે. આ ચશ્મા શોરૂમ વાળાના છે, આ ચોર છે, ચોર. ગપચાઈ લેવાના, ખિસ્સામાં નાખીને નીકળી જવાનું છે અહીંથી, બીજું કાંઈ કરવાનું નથી. કારણ કે ચશ્મા બંકા પર સારા લાગે છે. બંકો બેઠી ગયો, બંકાને મફતના ચશ્મા ખાલી છે, આરામનો ખાધરો છે. હાલો હલે ભાઈ ગાડી ઉતાર. હે સડી ગયો ઘોડી પર. હે ગાડી નીકળી. હે ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ, અહીં રસ્તો બસ્તો છે નહીં ભાઈ, પાછી વાળી લ્યો. સાઈન નીકળી ગયો ભાઈ. ભાઈ ઘોડો ઉતારી લીધો. કોંગ્રેચ્યુલેશન ભાઈ, આમના પ્રગતિ કરતા રહ્યો તમે. ગાડી લેતા રહ્યો અમને એમાં ફરાવતા રહ્યો. બીજું પેટ્રોલ ભરાવવું પડશે, કારણ કે એમાં થઈ રહ્યું છે. કારણ કે ભાઈ પેટ્રોલ ભાઈ ખાલી ગાડી વેચવાનું કામ છે. ચશ્મા નથી આવ્યા, ચશ્મા ખીચામાં ચશ્મા આપણે ભાઈ નવા લઈ લેવું. એની માને ચશ્મા દુકાન છે ને, હામી રહી ચશ્મા દુકાન, એટલે આ રે ચશ્મા દુકાન નવી લઈ લે, નવા લઈ લેવું આપણે. ભાઈ પેટ્રોલ આમાં નખાવવું પડશે, ઘર સુધી પહોંચશે નહીં, કેમ કે એ પેટ્રોલ નથી વેચતા, ગાડી વેચે છે. બરાબર. આ બંકો હાંકવાનો ભાઈ. ભાઈ કેવું હાંક આપણે રામાધણી હાંકલા. રામાધણી નું સિમ્બોલ દેખાય મિત્રો તમને? આપણી ગાડી અને આ કવરિયું છે એનું, ઢાંકીને હોઈ જઈએ ખાલી. હાલો આ નીકળી ફટાફટ ને ભાઈને સાંડલા બાંડલા કરવાના છે, પેટ્રોલ બેટ્રોલ ભરાવાનું છે. અને આ ડીકી મૂકી દે. બહુ ગંદા છે. કાલ સવારે બધા સ્ટોરી મૂકી દેજો. કાલ સવારે હું અત્યારે સ્ટોરી મૂકી દેજો. ન્યુ એડ ભાડો
હાલો ઘોડો આપણો આયરો હા આ ઘોડે સાઈન ઘોડો. સાઈઠ ઘોડો ઉતારી લીધો છે ભાઈ હવે બધા ગાય અત્યારે ચોરી મૂકી જવાની આપણે ન્યુ એડ બધા ચોરી આપણે આમ ફેરો એટલે ન્યુ એડ બંકો ભાગ છે હમણાં જોઈએ બંકો આવે ગાડી પકડી લીધી નવી ગાડી હાથમાં આવે ને એટલે એને પેલા આંકવા એ ભાઈ નવો નવો રે. હા નવરું એની ગાડી અમારે આપવાની અને નવી ગાડી આંકવા મળ્યો જો મક્કમ ખોટો છે. તાઈન હાથમાં આવી ગઈ એટલે ભાઈ હવે બાકાજી લાવવાની ઓય બ્રેક રાખ. બરાબર બાપાજી મિત્રો નવરાત્રી રમવા જવાનું છે અમે જ્યાં રમતા હતા ત્યાં બધું ઉઠી ગયું એટલે આ મિત્ર પેટ્રોલ પંપે લેવાની છે ભાઈ પેટ્રોલ પંપ આવી રહ્યો ના ખાલી બંકો. કારણ કે એમાં પેટ્રોલ ભરાવવું પડશે ઘર સુધી પહોંચશે ને ઘર થોડું પાકું છે મિત્ર ગાડી આપણે ફરાર થઈ જજો. ચલો આ ગાડી લઈને આપણે 20 લાખ ગાડી લઈને ફરાર થઈ જઈશ ફૂલ કરાવી દે ફૂલ પૈસા છે ફૂલ ના આમાં તો નખાવું પડતું. કે સ્કેનર નાખું આમાં તો નખાવું પડતું. આમાં નખાવું પડશે એમ જો મિત્રો હજી કે નખાવું પડશે આપણી ગાડી નખાવું જ પડે ભાઈ કાંટો જોતા આવડે છે કે નહીં આવડતું એટલે બંકાની ગાડી ફૂલ જ હોય જા બંકા આપણે ખાલી રાખી જ નહીં. પેટ્રોલ ભરાઈ લો હાલો પૈસા ના કરો પેટ્રોલ ફૂલ કરી દો ફૂલ બંકા હાર બાર લઈ લીધા છે ફૂલ ના કારણ કે હવે ઘરે જઈને ગાડીના સાંડલા બાંડલા કરશે મુહૂર્ત કરશે હા હવે સવારે કારણ કે અત્યારે સારા મુહૂર્ત નવરાત્રી હાલે છે ને ગાડી છોડી લે સારું કહેવાય તો ઘરે જઈને સાંડલા બાંડલા કરશે એટલે હાર ને મીઠાઈ બીઠાઈ લઈ લે સારા મુહૂર્તમાં ગાડી લઈ લીધી હલો ભાઈ પાર્ટી નું શું કરવાનું છે એ બંકા પાર્ટી નું કરવાનું છે હલો નીકળો અહીંથી ઘરે નવરાત્રી રમવા નથી જવું દીધા મારી વાય નો બે. મિત્રો એક વાત કહું આ કેવલાને વાંહે બેહવું છે ને આ રિસ્કનું કામ છે કારણ કે અત્યારે હાલે છે 9મું નોરતું આજ અને કેવલો આવતા 2 વર્ષ ગઈ નવરાત્રીના 2 વર્ષ 9મા દિવસે ને ત્યારે બહુ મોટા કાંડ થયા છે એકવાર તો ગાડી લઈ બહુ ખરાબ ગયા હતા બીજે શું થયું એકવાર બાંધ્યા હતા કાંઈક મોબાઈલમાં બાંધ્યા હતા એમાં બહુ મોટી પેળ થઈ ગઈ અને અત્યારે ગાડીમાં પડ્યો હતો અને અત્યારે પાછું 9મું નોરતું વાંહે થઈ ગયો છું તો હરખું ઘરે પકડજો ભાઈ મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે એટલા માટે આવ્યા છીએ કારણ કે આપણે ખાવાનું બાકી છે હજી તો ખાઈ લઈને પછી આપણે જઈએ ગરબા રમવા નવરાત્રી રમવા માટે બહાર આવ્યા હતા ને આ ભાઈને ભૂખ લાગી ગઈ મંચુરિયન ખાવા આવી ગયા છે અને હવે નવરાત્રી ગરબા 2-3 દિવસથી રમતા નહીં ખાલી બધા રખડવી છીએ જોવા જઈએ છીએ બધા ક્યાં સારું છે ક્યાં નહીં બધાના કેવું છે ને એવું કઈ વિવેકભાઈ અહીંયા બરાબર નથી અહીંયા સારું છે એમ બીજો ખાવા વિયાયો છે હજી એક બધા મફતિયો ખાવા આવી ગયા છે ભાઈ મિત્રો બધા ભગત બાપુ બની ગયા આમ તો સાંડલા કરી ગયા અને આ બંકો તો લુગડા બુગડા પહેરીને તૈયાર થઈ ગયો બધા આ ખોડિયાલમાંનું મંદિર છે મિત્રો ત્યાં બધા દર્શન કરવા જાય એટલે સાંડલા બાંડલા કરી લીધા ભીડ બધી એક જગ્યાએ એવી છે ને વાત જ ન બહુ કાળો દેખાય બધા ભગત બાપુ બની ગયા મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે વાગ્યા છે 1:30 અને હવે આપણે હોઈ જઈએ એટલે આજનો બ્લોગ વિડીયો આપણે મિત્રો અહીંયા જ પૂરો કર્યો મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો